ઓલરાઉન્ડર તરીકે સ્થાન પામનાર જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રાજકોટમાં સગાઈ થઈ છે। ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનું સ્થાન ધરાવતા રવિન્દ્ર જાડેજાનું સગપણ જૂનાગઢના સોલંકી રાજપૂત પરિવારની પુત્રી રીવાબા સાથે થયું છે। જડૂસ તરીકે જાણીતી રવિન્દ્રની રાજકોટમાં કાલાવાડ રોડ સ્થિત રેસ્ટોરન્ટમાં જ મર્યાદિત આમંત્રિત મહેમાનોની હાજરીમાં સગાઈ વિધિ થઈ છે। રવિન્દ્ર જાડેજા અને રીવાબાના પરિવારજનો મિત્રો રેસ્ટોરન્ટમાં હાજર છે। સગાઈમાં નિરંજન શાહ, રવિન્દ્રના મિત્રો સહિત આશરે 100 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ માટે રેસ્ટોરન્ટને કાઠિયાવાડી થીમ પર ખાસ શણગારવામાં આવી છે। હિરેન રાજગુરુએ સગાઈની વિધિ કરાવી છે। રીવાબાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે। હાલમાં રવિન્દ્ર જાડેજાની વાગ્દતા રીવાબા યુપીએસસીની તૈયારી પણ કરી રહી છે। નોંધનીય છે કે આગામી એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે પણ આજે ક્રિકેટ ટીમની પસંદગી થવાની છે, જેમાં રવિન્દ્ર જાડેજાનું સ્થાન કન્ફર્મ ગણાય છે। ત્યારે સગાઈ પ્રસંગ હોવાથી જાડેજા પરિવારમાં બેવડી ખુશી જોવા મળશે। તો ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર એવા રવિન્દ્ર જાડેજા એ આજે સગાઈ કરી છે। જામનગરના સોલંકી રાજપૂત પરિવારની પુત્રી રીવાબા સાથે રવિન્દ્ર સગાઈ કરી ચૂક્યો છે। રવિન્દ્રના જ જાણીતા રેસ્ટોરન્ટ જડૂસમાં આ સગાઈની વિધિ રાખવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સુધી ભણાવી એન્જિનિયરિંગ કરાવ્યું, એના માટે એના કાકા હરીશસિંહ સોલંકી ભત્રીજી નહીં પણ પોતાની દીકરી, એનો અમને ખૂબ આનંદ છે। અમારો સંયુક્ત પરિવાર, એ મારા સાસુમાં અને મારા પૂજ્ય સસરાજી અત્યારે નથી પણ એની ખામી લાગે છે, પણ એના અવિરત આશીર્વાદ અમારી ઉપર છે, અમારા પરિવાર ઉપર। એના થકી જ મારી દીકરીને આવા સરસ ફિયાન્સ મળ્યા છે। રવિન્દ્ર માટે તો હજી મને કોઈ અનુભવ નથી, પણ જોવામાં, વાતચીતમાં, સંસ્કારમાં સૌમ્ય દીકરો મળ્યો છે અમને। અમે બહુ જ અમે ખુશી અનુભવીએ છીએ, બહુ જ બરોબર। એક દીકરી જાશે એટલે થોડુંક અમને એના માટેની એનો ખાલીપો અમને અમે અનુભવશું, પણ છતાંય આ મીઠી અમે ગૌરવ અનુભવી। હા, પૂરેપૂરું। તો રાજકોટમાં પોતાના જ રેસ્ટોરન્ટ જડૂસમાં રવિન્દ્ર જાડેજાએ રીવાબા સોલંકી સાથે આજે સગાઈ કરી છે। જામનગરના સોલંકી રાજપૂત પરિવારની દીકરી છે રીવાબા, જેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને યુપીએસસીની એક્ઝામની તૈયારી પણ કરી રહી છે। આમંત્રિત અને મર્યાદિત મહેમાનોની હાજરીમાં આ સગાઈની વિધિ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે એશિયા કપ અને T20 સિરીઝ માટે પણ ટીમનું સિલેક્શન આજે થવાનું છે, જેમાં રવિન્દ્રનું નામ કન્ફર્મ ગણાય છે અને આવા સમયે જ સગાઈ થઈ રહી હોવાથી જાડેજા પરિવારમાં હાલ ખુશી બેવડાઈ ગઈ છે। તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એ આજે સગાઈ કરી છે। જડૂસમાં જાડેજા આજે જમાઈ બન્યો છે। જામનગરના સોલંકી રાજપૂત પરિવારની દીકરી રીવાબા સાથે સગાઈ કરીને રવિન્દ્ર જાડેજા આજે જમાઈ રાજા બન્યા છે। જો કે સગાઈમાં આમંત્રિત મર્યાદિત 100 જેટલા મહેમાનો જ હાજર રહ્યા હતા। રાજકોટમાં રવિન્દ્ર જાડેજાનું પોતાનું રેસ્ટોરન્ટ છે, જેનું નામ જડૂસ છે અને આ જડૂસમાં જ સગાઈની આ સેરેમની રાખવામાં આવી હતી। આ સગાઈ સેરેમની માટે જડૂસને કાઠિયાવાડી થીમ પ્રમાણે ડેકોરેટ પણ કરવામાં આવી હતી। લગભગ 100 જેટલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં રવિન્દ્ર અને રીવાબાએ સગાઈ કરી છે। ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આજે સગાઈ કરી છે। ઉલ્લેખનીય છે કે એક તરફ એશિયા કપ અને T20 વર્લ્ડ માટે ટીમનું સિલેક્શન થવાનું છે। Frankly speaking, पहले नहीं देखती थी, but when all these things going on, at that time I used to do this. रविंद्र मानते हैं कि एक टॉप फॉर्म में तो आप क्रिकेट खेलते हैं, अभी एक लेडी लक भी आपसे जुड़ गया है। ज़रूर है, क्योंकि क्रिकेट ही एक गेम है जो उसमें लक बहुत ही फैक्टर करता है, क्योंकि लक के बिना कभी कभी आप सक्सेसफुल नहीं होते, तो लक इज़ वेरी इंपॉर्टेंट। तो आई थिंक ऑब्वियसली लेडी लक तो ज़रूरी है ही लाइफ में। तो होपफुली
लेडी लक जल्दी वर्क करना शुरू हो जाए मेरी लाइफ में। आई होप कि जल्दी काम होते हुए शुरू हो जाए। राजकोट आईपीएल भी है, आप भी उसमें से खेलने वाले हैं, तो शादी का क्या कुछ प्लान है? बस कुछ अभी आगे का शेड्यूल बहुत टाइट है, तो अभी देखना होगा कि कौन सी डेट को मैं फ्री हो रहा हूँ, क्या है क्या नहीं। जब भी मुझे टाइम मिलेगा तो आई थिंक अबाउट दैट एंड होपफुली बहुत ही जल्द मैं शादी कर लूँगा, क्योंकि अब 26 साल 27 साल तक अकेला रहा हूँ, तो वैसा सोचता हूँ कि अभी रूम में अकेला रहने का कोई फ़ायदा नहीं, तो हो सके तो जल्दी शादी करूँगा। रिवा रविंद्र के 4-5 निकनेम से आपको कौन सा अच्छा लगता है, या आप नया कुछ नाम देना चाहेंगे? Especially it's personal, but I'm saying this Ravi only. રવિન્દ્ર, ગુજરાતીમાં આજે ટીમનું સિલેક્શન પણ છે અને पर टीम लिस्ट से मैं એવું જ કહીશ કે હંમેશા મારા જે ફેન્સના થકી હું જે કાંઈ છું, આટલો લોકો મને ઓળખે છે તો એના થકી જ છું। એમના વગર મારા કેરિયરમાં ઘણું બધું એમ કે એમના વગર પોસિબલ નથી, તો એમને હું બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગીશ। અને ઓબ્વિયસલી કે મારા જે ગુરુ છે લાલ બાપુ જે ગધેથળ ત્યાં બિરાજે છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માંગીશ કે જે તો ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે સગાઈના બંધનમાં બંધાયા છે। લગભગ 100 મહેમાનોની હાજરીમાં રવિન્દ્રએ જામનગરના સોલંકી રાજપૂત પરિવારની પુત્રી એવી રીવાબા સાથે સગાઈ કરી છે।